હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આ મસ્ત વરસાદમાં રોજ પકોડા ભજીયા બનાવવાનું તો થોડું મુશ્કેલ છે, પણ એવી કંઈક રેસીપી મળી જાય જેને આપણે એકવાર બનાવી મહિનાઓ સુધી વરસાદમાં એન્જોય કરી શકીએ. તો એવી જ કંઈક રેસીપી આજે આપણે શેર કરશું જે નાના મોટા બંનેને ખૂબ પસંદ હોય છે. અને ખાસ તો આપણે આમાં બિલકુલ મેંદાનો ઉપયોગ નથી કરવાના. અને ઘરનાઓને ખવડાવો કે પછી મહેમાનોને ખવડાવો, પૂછશે કે કઈ દુકાનેથી લાવ્યા, એટલી પરફેક્ટ રીત આજે હું તમને જણાવવાની છું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. બનાવવું તો આમ તો એકદમ સરળ છે, તો બનાવવા માટેની રીત આપણે જોઈ લઈએ. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લીધો ને એમાં આપણે અડધો કપ જેટલી ખાંડ એડ કરી દઈએ. જો ખાંડનું પ્રમાણ છે એ તમારે કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે થોડું વધારે ઓછું તમારી રીતે કરી શકો છો, પણ આજે હું તમને એકદમ પરફેક્ટ માપ જણાવું છું. હવે અડધા કપ ખાંડમાં આપણે 1/3 કપ જેટલું દૂધ એડ કરીએ, એટલે કે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એમાં આપણે અડધો કપ ખાંડ લીધી છે તો એના 3 ભાગનું આપણે દૂધ એડ કરી દેવાનું છે. અને શરૂઆતમાં દૂધની જો તમને ખબર ન પડે તો ખાંડ પલળી જાય એટલું દૂધ એડ કરી શકો છો. બાકીનું દૂધ આપણે જરૂર લાગશે તો આગળ એડ કરી દેવાનું છે. હવે આપણે ખાંડ અને દૂધ બંને વસ્તુને મિક્સ કરી સાઈડમાં રાખી દીધી અને અહીંયા આપણે એક મિક્સરનું જાર લીધું. મિક્સરના જારમાં આપણે 1 કપ જેટલો રવો એડ કરી દીધો અને સાથે 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરવાનો છે. તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘઉંના લોટથી પણ આ રેસીપી એકદમ પરફેક્ટ બની જાય છે. 2 એલચીના દાણા એડ કરી દઈએ જેથી કરીને એલચી પણ સાથે સરસ એવી પીસાઈ જાય, એક્સ્ટ્રા આપણે એને પાવડર બનાવવાની જરૂર ન પડે. હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવું આપણે પીસી લેવાનું છે. મતલબ રવો છે એના મોટા દાણા ન રહેવા જોઈએ, સરસ એવું એકદમ નાના નાના દાણા એના થઈ જાય એ રીતનું આપણે એને પીસી લેવાનું છે. સાવ સ્મૂથ પાવડર તો નહીં બને, પણ હલકા નાના દાણા એના થઈ જશે. હવે એ આપણે લોટ બનાવ્યો એને પણ સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે દૂધ લઈ લઈએ. તો દૂધમાં ખાંડ છે હજુ પીગળેલી નથી, તો આપણે એને હલકું એવું મિક્સ કરીએ જેથી કરીને હલકી એવી ખાંડ મિક્સ થઈ જાય. તો પ્રોપર ખાંડને ઓગાળવાની જરૂર નથી, થોડી એવી ખાંડ ઓગળી જાય એટલે આપણે બનાવેલો લોટ છે એમાં એડ કરી દેવાનો છે. હવે આપણે એમાં 1 ચપટી જેટલું મીઠું એડ કરશું. જો મીઠું એડ કરવાથી જે આપણે ખાધા પછી કોઈ પણ સ્વીટ વસ્તુ ખાઈએ અને ખાધા પછી ઓવર થઈ જાય ને, એ ઓવર બિલકુલ નહીં થવાય, તો મીઠું આપણે 1 ચપટી જેટલું ચોક્કસથી એડ કરવાનું છે. હવે અહીંયા મોણ માટે મેં ઘીનો ઉપયોગ કરેલો છે. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ જે બિસ્કિટ બને છે એમાં મોણમાં જો ઘી એડ કરશું તો પરફેક્ટ ખસ્તા આપણા બિસ્કિટ બનીને તૈયાર થશે. તો અહીંયા મેં 2 કપ લોટની સામે 4 ચમચી જેટલું ઘી એડ કરેલું છે અને ઘી છે મેં પ્રોપર પીગળાવીને નથી લીધેલું, એટલા માટે જો તમે પીગળાવેલું ઘી લેતા હોય તો 5 થી 6 ચમચી જેટલું આપણે એડ કરી દેવાનું છે. હવે બધી વસ્તુ સાથે એકદમ લોટને સરસ એવો આપણે મિક્સ કરવાનો છે. અને હા, એક ખાસ વાત કે તમારે જો વધારે દિવસો સુધી આ બિસ્કિટને સ્ટોર કરવા હોય તો તમે અહીંયા દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકો છો, પણ આ બિસ્કિટ હું વારંવાર બનાવું છું તો મને તો પાણી કરતાં દૂધનું રિઝલ્ટ વધારે સારું લાગે છે. મતલબ કે ટેસ્ટમાં મને દૂધવાળા બિસ્કિટ વધારે ગમે છે, તો હું હંમેશા દૂધવાળા જ બનાવું છું. આમ તો આ દૂધવાળા બિસ્કિટ પણ થોડા દિવસ સ્ટોર કરી શકાય છે, પણ પાણીવાળા છે તમે એને લાંબો સમય સુધી સ્ટોર કરશો તો પણ કાંઈ નથી થતું એમાં. તો અહીંયા જોઈ શકો છો આપણે બધી વસ્તુને મિક્સ કરશું એટલે શરૂઆતમાં છે એ લોટ તમને એકદમ સોફ્ટ લાગશે, પણ રવાને કારણે એકદમ સરસ એવો પ્રોપર બંધાઈને થોડી જ વારમાં રેડી થઈ જશે. અને દૂધ જો અહીંયા તમને થોડું ઓછું પડ્યું હોય તો અત્યારે એડ કરી શકો છો, અને જો લોટ છે થોડો ઓછો પડ્યો હોય તો લોટ પણ ઉપરથી થોડો એડ કરી શકાય છે. હવે લોટ છે એને બધો સરસ એવો મિક્સ કરી હાથને હલકા એવા ઘીથી કે ઓઇલથી ગ્રીસ કરી આ રીતે નાની નાની સાઇઝના એના આપણે લુવા મતલબ કે બિસ્કિટ બનાવી લઈશું. તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે બિસ્કિટ બનાવી શકો છો, પણ હું એકદમ સિમ્પલ રીતે આ રીતે બિસ્કિટ બનાવી લઉં છું. અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે ચપ્પુની મદદથી એમાં ડિઝાઇન પાડી દઈશું એટલે એકદમ સરસ એવા માર્કેટેથી લાવ્યા હોય એવા બિસ્કિટનો લુક આપણા બિસ્કિટમાં આવી જશે. આ રેસીપી બનાવતા ઘણા લોકોને પ્રોબ્લેમ આવતો હોય છે, મતલબ કે ઘણા લોકોએ ટ્રાય કરી હશે પણ આ બિસ્કિટ છે એ તમને જો પ્રોપર એના માપની ખબર ન હોય કે પ્રોપર એની રીતની ખબર ન હોય તો ઘણા બધા પ્રોબ્લેમ આમાં આવે છે. અને મારી સાથે પણ શરૂઆતમાં 1 કે 2 વખત એવું થયું છે કે મારા બિસ્કિટ પણ બગડ્યા છે. પણ જો તમને પ્રોપર માપની ખબર હશે, મતલબ કે પ્રોપર રીતની ખબર હશે, તો બિલકુલ તમારા બિસ્કિટ ખરાબ નથી થવાના. અને આ રીતે બનાવી જુઓ, બિલકુલ પણ તમારી કોઈ વસ્તુ ખરાબ નથી જવાની.
હવે ઉપરથી આ રીતે થોડા ખાંડ છે એને આપણે આ રીતે વેરી દઈશું ઉપરથી, જેથી કરીને એકદમ માર્કેટ જેવા બિસ્કિટનો લુક આવી જાય. હું અહીંયા સેન્ટરમાં કિસમિસ રાખું છું. કિસમિસની જગ્યાએ તમે કાજુનો ટુકડો કે પછી બદામનો ટુકડો પણ રાખી શકો છો. અત્યારે જ બિસ્કિટનો લુક એટલો શાનદાર આવે છે કે તમને જોઈને જ એમ થશે કે કાચા બિસ્કિટ જ આપણે ખાઈ લેવા છે. તો ચાલો, આપણા બિસ્કિટ રેડી છે, તો આપણે એને ફ્રાય કરી લઈએ. અને ફ્રાય કરવા માટે તેલ એકદમ હલકું ગરમ હોવું જોઈએ. વધારે ગરમ તેલમાં આપણે આ બિસ્કિટને એડ નથી કરવાના. જો ગરમ તેલમાં વધારે એડ કરી દઈશું તો ઉપરથી એકદમ સરસ એવા થઈ જશે, પણ અંદરથી કાચા લાગશે અને સાથે બિસ્કિટમાં જે જાળી પડવી જોઈએ જાળી પણ નહીં પડે. તો અહીંયા એકદમ ઓછું ગરમ તેલ છે, એમાં જ આપણે જેટલા બિસ્કિટ આવશે એટલા એડ કરી દઈશું. અને ઘણા લોકો છે કોમેન્ટ કરશે જ, નેગેટિવ કોમેન્ટ કરવાવાળા, કે ફ્રાય કરેલા બિસ્કિટ ક્યાંય જોયા નથી. પણ આ એક ટ્રેડિશનલ રેસીપી છે જેમાં આપણે થોડા ફેરફાર કરી અને આ રીતે એને બિસ્કિટનું નામ આપેલું છે. તો આપણે આ બિસ્કિટ તમે બનાવી જોજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બજારના મેંદાવાળા અને અનહાઇજેનિક રીતે બનાવેલા બિસ્કિટ ખાઈએ એના કરતાં આ રીતે ફ્રાય કરેલા બિસ્કિટ ખાવામાં કોઈ વાંધો નથી. તો અહીંયા આપણે બિસ્કિટની એક સાઈડ છે એ ક્રિસ્પી થાય એટલે એની બીજી સાઈડ આપણે બદલાવી લઈશું. અને બિસ્કિટ છે એને વારંવાર આપણે પલટતા નથી રહેવાનું, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખશું. કારણ કે બિસ્કિટ છે આપણે તેલમાં એડ કરશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે. તો એક સાઈડથી ક્રિસ્પી થાય પછી બીજી સાઈડ ચેન્જ કરશું, અને લાસ્ટ સુધી બિસ્કિટ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે. એટલે પરફેક્ટ એવા બિસ્કિટ છે તમારા બનીને તૈયાર થશે. મેં અહીંયા તેલમાં તળેલા છે, એની જગ્યાએ તમે ઘીમાં પણ આ બિસ્કિટ તળી શકો છો. અને ઘીમાં તળેલા બિસ્કિટનો સ્વાદ તો તમને હું કહી જ નહીં શકું, એકદમ જોરદાર આવે છે. આજે મેં બધા સાથે મારે રેસીપી શેર કરવી હતી એટલા માટે મેં તેલમાં તળ્યા, કારણ કે બધા ઘીમાં તળી નથી શકતા. તો આપણે અહીંયા બિસ્કિટ છે એને એકદમ સરસ એવો એનો કલર ચેન્જ થઈ ગયો એટલે બહાર કાઢી લીધા. બધું તેલ આપણે નિતારી લઈએ. અને હા, તેલમાં તળેલા બિસ્કિટ પણ એટલા ટેસ્ટી લાગે છે, તો તમે કોઈ પણ જાતનું ટેન્શન રાખ્યા વગર આ બિસ્કિટ એક વખત તો ખાસ બનાવી જોજો. અને આપણે જે ઉપરથી બિસ્કિટ ઉપર ખાંડ એડ કરેલી હતી એનો લુક છે, હું હમણાં તમને નજીકથી બતાવું, એકદમ શાનદાર આવે છે. તમને એવું થશે કે ઉપરથી આપણે આમાં કોઈ ક્રીમ કે ચાસણી ઉપરથી રેડેલી છે. તો જો આપણા બિસ્કિટ છે સરસ એવા તળાઈ ગયા, તો સેમ એ જ રીતે બીજો બિસ્કિટનો બેચ છે એને પણ આપણે તળી લેવાનું છે. અને એક ખાસ વાત એ છે કે આ બિસ્કિટને બનાવતા બિલકુલ વધારે સમય નથી લાગતો, તો તમે આરામથી આને બનાવી અને સ્ટોર કરીને રાખી શકો છો. તો જો અહીંયા આપણા બિસ્કિટ છે એનો ફાઇનલ લુક એકદમ સરસ એવા તળાઈ અને ખસ્તા એવા બનીને રેડી થઈ ગયા. ગરમ ગરમ હશે ત્યારે તમને થોડા એ સોફ્ટ લાગશે, પણ ઠંડા થયા પછી પ્રોપર ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. અને જો ઉપરથી જે ખાંડ એડ કરી એનો લુક એકદમ શાનદાર આવે છે, જેમ કે ઉપરથી આપણે કોઈ ક્રીમ કે કંઈ વસ્તુ એડ કરેલી હોય. તો અહીંયા આપણા એકદમ ખસ્તા ક્રિસ્પી કુરકુરા બિસ્કિટ તૈયાર છે. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને સાથે આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.